જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત બગાડી નાખી છે। કેશોદ તાલુકાના અજાબ ગામે ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું અને મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થઈ જતા માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરાવીને સહાય આપે, ત્યારે ખેડૂતોને નુકસાનીમાંથી કંઈક વળતર મળી શકે। પાથરા ઉપર પાક પડ્યો છે, શિયાળુ પાકની તૈયારી છે, સમય જતો રહે છે, ઋતુ અનુકૂળ આવવાની નથી। મગફળીના ભાવ સરકારના ભાવ 29,000 છે, આ માલના ભાવ 15,000 થી 17,000 રૂપિયા ખેડૂતના હાથમાં આવશે। પ્રોડક્શન પણ અડધું જ આવશે। હું કહું એના માટે સરકાર કંઈ જોગવાઈ કરે તો ખેડૂત માટે ફાયદો રાહત થાય એવા અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે। નુકસાનની નિરણ ચારો હાવ નાશ થઈ ગયો છે, કોઈના મોઢામાં ખાઈ શકે એવી પોઝિશન નથી અત્યારે, હાવ ખેલ જ છે। આને હળગાવવાનું જ છે, બીજું કાંઈ છે જ નહીં। મગફળીની મોસમ ચાલુ હોય, તમામ મગફળી આજે પાથરા સ્વરૂપે ખેતરમાં પડેલી હોય, એવા જ સમયે વરસાદ થતાં મગફળીને ઉપરથી અને નીચેથી બંને બાજુ પાણી લાગી જતાં ખૂબ જ મોટું નુકસાન થયું છે। જ્યારે આ વર્ષે 20,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની નોંધણી કરાવેલી હોય, ત્યારે મોટો પ્રશ્ન એ ઉદ્ભવશે કે મગફળી તૈયાર થતાં જે કાંઈ થોડા જાજુ ખેડૂતના હાથમાં આવશે તે પણ ટેકાના ભાવે કે સરકાર લેશે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે। આ માટે સરકારને બે વિનંતી છે